હાય ફ્રેન્ડ્સ, હું તમારી ભાવિની જાની. કેમ છો? મજામાં? સૌથી પહેલાં તો તમારા સૌનો હૃદયપૂર્વક આભાર માનવા આવી છું, કેમ કે આપણે વર્ષના અંત તરફ જઈ રહ્યા છીએ અને 2025માં આવેલી મારી તમામ ફિલ્મોને તમે જે રીતે નવાજી, આવકારી, થિયેટર સુધી જોવા ગયા અને અમને હૃદયમાં બેસાડ્યા ને સાહેબ, એને માટે તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમને ખબર છે એક વાતની, કે આ તમારી દાદ છે ને, એ અમારો પ્રાણવાયુ છે. હા, અમારામાં એ ઉર્જાનું સિંચન કરે છે, નવી ઉર્જા આપે છે અને એ નવી ઉર્જાથી પાછા અમે તૈયાર થઈ જઈએ નિત નવા રોલ કરવા માટે. એવો જ કંઈક જુદો, કંઈક હટકે, આગળ ક્યારેય ન ભજવ્યો હોય એવો એક કિરદાર લઈને આવી રહી છું, એક સરસ મજાના ફિલ્મને. એ ફિલ્મનું નામ છે તું મળે તો ઉત્સવ. હા મિત્રો, તમે મળો એટલે આપણે થિયેટરમાં મળીએ અને એકબીજાને મળીને ઉત્સવની ઉજવણી કરીએ. માત્ર ટાઇટલ નહીં, મળીને ઉત્સવ ઉજવવો છે. આ મારા હૃદયની વાત છે, તમને કહેવા આવી છું. કેમ ઉજવવો છે? કેમ કે મિત્રો, હૃદયને સ્પર્શે એવી વાત છે. તમને તમારી પોતીકી વાત લાગે, તમને આમ મન ભરાઈ જાય એવી વાત લાગે. અને શું ચોટદાર સંવાદો છે! કોણે લખ્યા છે ખબર છે? ધ ગ્રેટ હરીન ઠાકરે. ડાયરેક્શન પણ એમનું જ છે. અરે તમને ખ્યાલ છે, એમનું એક ફિલ્મ, એમનું એક નાટક હતું જેનું નામ હતું ઉછીનો શ્વાસ. એ મેં 17 વાર જોયું હતું. સંવાદો એવા જોરદાર કે તમને આહ અને વાહ કર્યા વગર નહીં રોકે. માટે જ કહું છું, તૈયાર થઈ જાઓ. 2 જાન્યુઆરીએ તમારા નજીકના થિયેટરોમાં તું મળે ને તો ઉત્સવ સાહેબ, આપણે સાથે મળીને ઉજવીએ. મળીએ છીએ, હા ને? ભૂલતા નહીં.